પણ બટેટા તો અત્યારે ધોરાજી ને ભાવનગર ને ગામ આખામાં બધે ખાઈ લીધા છે, પણ અહીંયા કાંઈક યુનિક અને અલગ છે. 20 વર્ષ જૂની પેઢી છે, દુકાન ઉપર કંઈ નામય નથી. આ છે ને સ્કૂલમાં ઓલો નાસ્તા મળતા હોય ને, નાસ્તાનો આ કોન્સેપ્ટ છે. કોઈ બી વ્યક્તિ આવ્યા હોય ને આ 2-3 પાવ તો ખાઈ જ લે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે હળવદમાં. હળવદની ગલીઓ અમને સાવનભાઈ ફેરવે છે. નવી વસ્તુઓ કંઈક ડિફરન્ટ ટ્રાય કરવા માટે મળે છે. અત્યારે એવી જ એક નવી જગ્યાએ આવ્યા છે જ્યાં બટેટા પાઉં મળે છે અને ભૂંગળા મળે છે. પણ બટેટા તો અત્યારે ધોરાજી ને ભાવનગર ને ગામ આખામાં બધે ખાઈ લીધા છે, પણ અહીંયા કાંઈક યુનિક અને અલગ છે. અને કેવી રીતના અલગ છે એ તમને હમણાં બતાવીએ. 20 વર્ષ જૂની પેઢી છે, દુકાન ઉપર કંઈ નામય નથી. એડ્રેસ વિશે આપણને સાવનભાઈ જણાવશે. ક્યાં આવ્યા છીએ ભાઈ? આપણે આ લક્ષ્મીનારાયણ ચોકની બાજુમાં આવ્યા છીએ. આગળ છે એ લક્ષ્મીનારાયણ ચોકની બાજુમાં જ છે, મેઇન રોડ. શું નામથી ઓળખાય જગ્યા? આ પંકજભાઈ બટેકાવાળા અને એનો છોકરો છે ભીખો બટેકાવાળો. ઓકે, તો હવે ભીખાભાઈને મળીએ. બટેટા કેવી રીતે બનાવે છે તમને ટેસ્ટ કરીને આગળ જણાવીએ. ચાલો શરૂ કરીએ. આમ જોવો તમે અહીંયા કન્ટિન્યુ પાછા બટેટા ચાલુ ને ચાલુ. આ છે ને ગામ પ્રમાણે બહુ મોટી વાત કહેવાય. 20 વર્ષથી ભાઈ બટેટા વેચે છે. અંદર કોલ્ડ ડ્રિંક, ચોકલેટ્સ એવું બધું મળશે આ દુકાનમાં તમને. પણ પાનનો ગલ્લો નથી. આ નાસ્તાનું જ એક સેન્ટર છે અને અહીંયા બેસીને બધા લોકો નાસ્તો કરે છે. હવે ભાઈનો ફોન પતે એટલે આપણો વારો આવે ને એટલે ઇન્ટરવ્યૂ કરીએ. શું નામ તમારું ભાઈ? મારું નામ પંકજબેન છોકરો, ભીખો બટેકાવાળો. ઓકે, આ શું બને છે અત્યારે? બટેકાવાળું પાઉં. ઓકે, અહીંયા બધા દાબેલી ગયા છે. ભરેલું કે ભરેલું. એમાં પેલા મસાલો છાંટ્યો, પછી બટેટા નાખ્યા, પછી ડુંગળી દાણા, હા, પછી આ બટાકાનો રસો. ઓકે, આની કિંમત શું હોય? આની 15 રૂપિયા. ઓકે, તમારા ફાધરે કેટલા વર્ષ પહેલાં શરૂ કર્યું છે? લગભગ 20 વર્ષ થયા. 20 વર્ષ. આ એક જ વસ્તુ આપણે બનાવી છે? એક જ બટાકાનું પાઉં, ભૂંગળા. ઓકે, ભૂંગળા એટલે ભૂંગળા બટેટા અરે ખાવા. ભૂંગળા બટેટા ને પાઉં. ઓકે, ત્રણેય વસ્તુ. એટલે 2 વસ્તુ થઈ કે 3 થઈ? 3 થઈ ને. ભૂંગળા દાબેલી અલગ. બટાકાની દાબેલી. આ દાબેલી બીજી ચટણી વાળી હોય, સાંજે હોય. એમ ટાઈમિંગ શું હોય છે સવારથી? સવારમાં 9:30 ચાલુ થઈ જાય, સાંજના 8:30 વાગ્યા લગી કન્ટિન્યુ ચાલુ છે. ઓકે, આ બટેટા બને છે ને? હા. આની કિંમત કેવી રીતના હોય છે? આ વજન ઉપર આવે 20 ના 100 ગ્રામ. 20 ના 100 ગ્રામ. એમાં સિંગ સેવ અલગ આવે, પાઉં અલગ આવે, ભૂંગળા અલગ આવે, એમ બધું અલગ અલગ સિસ્ટમ. તમારે તો ઉપવાસ ને? મારે તો ઉપવાસ છે 3 મહિનાનો. હવે બટેટા સાથે પાઉં ખાય છે લોકો, ભૂંગળા સાથે બી ખાય છે. પાઉં ખાય છે ને ભૂંગળા સાથે ખાય છે. ઓકે, આપણે એક રીલ માટે બાઇટ લઈ લીધું હતું. દરેક ગામમાં કંઈક નવું હોય. આ એકદમ યુનિક કોન્સેપ્ટ ટાઈપ છે, રસાવાળા બટેટા. બટેટા સૌરાષ્ટ્રમાં, સુરત કયો મેઇન જે એનું હબ છે, ભાવનગર, ધોરાજી, બધી જગ્યાએ ખાધા હશે. આ એક થોડોક યુનિક કોન્સેપ્ટ છે. સિંગદાણા, સેવ ને ડુંગળી ને બધું નાખે છે. બધું નાખે છે. ચટપટો થોડોક ટેસ્ટ આવે છે. જે આઈ થિંક ઓલા મસાલા ઉમેરા છે એનો, અને મગફળીના દાણા જે મસાલાવાળા નાખ્યા છે એને લીધે. ભૂંગળા મેં એ માર્ક કર્યું કે આ ભૂંગળાની બધું છે ખરી, પણ વધારે પાઉંવાળી દાબેલી ને પાઉં સાથે ખાવાનું વધારે પસંદ કરે. હા, બરાબર છે. આ છે ને સ્કૂલમાં ઓલો નાસ્તા મળતા હોય ને, નાસ્તાનો આ કોન્સેપ્ટ છે. છે. પણ અમારે ત્યાં વર્ષોથી મળે છે, લગભગ 20-22 વર્ષથી. એમના પપ્પા પહેલા સંભાળતા, અત્યારે આ પીકો સંભાળે છે. કોઈ બી વ્યક્તિ આવ્યા હોય ને આ 2-3 પાઉં તો ખાઈ જ લે. અમારી બાજુમાં 2 ભાઈઓ જમે છે, એ 2-3 તો પાઉં ખાઈ ગયા છે બધા. એક સિંગલ પર્સન 2-3 ખાઈ જાય છે. વસ્તુ ઓમ લાગે સિમ્પલ, પણ ટેસ્ટ ખરેખર જોરદાર છે. અને ઓમ જે મેં આગળ વાત કરી કે ઘણી જગ્યાએ બટેટા ખાધા છે, પણ એનાથી યુનિક છે. વધારે મજા આવી જાય. એનું તેલ નાખેલું છે ને, એની ફ્લેવર જે આવે છે ને એકદમ ઓલી તડકો મારેલી એવી નહીં, કાચા તેલ જેવી આવે છે. પ્લસ એમાં મસાલા ઉમેર્યા છે, 3-4 જાતનું મિશ્રણ છે મસાલામાં. જલજીરા, ધાણા જીરું, મરચું પાવડર, આવું બધું મિક્સ છે, એટલે થોડોક ચટપટો ટેસ્ટ લાગે છે. અને સિમ્પલ સોબર આઈટમ અને બધાના ખીચાને પોસાય એવી વસ્તુ છે. હળવદ આવો તો ડેફિનેટલી એકવાર ટ્રાય કરવા જેવી છે. હવે પાઉંની મજા લઉં છું. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. મને એ જરૂરથી કહેજો કે હળવદથી આપણા કોણ લોકો જોવે છે અને અહીંયા કોણ નાસ્તો કરવા આવે છે. એક્સપિરિયન્સ જરૂરથી શેર કરજો. મળીએ ત્યાં સુધી. જય હિન્દ, જય ભારત.